અંકલેશ્વરમાં પડોશી યુવકે લગ્નની લાલચે સગીરાને શોષણ કર્યું હતું. સગીરા પાસેથી રોકડા દાગીના મળી 25 લાખ પડાવી લીધા હતા. અંકલેશ્વર શહેરમાં હાલ એક પરિવાર વસવાટ કરી રહ્યો છે, જેને ડ્રાઈવરની જરૂર પડતા પાડોશી હિતેશ વસાવાને ડ્રાઈવર તરીકે લઈ ગયા હતા. જો કે પરિવારને સપને પણ ખ્યાલ ના હતા કે તેમનો આ નિર્ણય તેના માટે મોટી ભૂલ બનશે. પાડોશી યુવાન આવ્યો તો ખરો, પણ પરિવારની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી અને લગ્ન કરવાની લાલચ આપી વારંવાર સગીરા જોડે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મો આચરતો રહ્યો હતો. એટલું જ નહીં, લગ્નની લાલચ આપી સગીરા પાસે થયા રોકડા રૂપિયા દાગીના મળી 25 લાખ ઉપરાંતના માતભેર રકમ ઉપર પડાવી લીધી હતી. સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે નરાધમ હિતેશ વસાવા સૌરાષ્ટ્ર ખાતે લગ્ન કરી લીધા હતા, જેના ફોટો સગીરાના હેમમાં આવી જતા સગીરા ડઘાઈ ગઈ હતી અને પોતાની સાથે બનેલી ઘટના અંગે પરિવારને જાણ કરતા પરિવાર પણ ચોંકી ઉઠ્યું હતું. અંતે પરિવારની સહમતિથી સગીરા દ્વારા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હિતેશ વસાવા વિરુદ્ધ પોક્સો એક્ટ તેમજ દુષ્કર્મ અને 25 લાખ રૂપિયા પડાવી લીધા હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી હતી.